નમસ્કાર, હું વઘાસિયા પ્રકાશ, ટેટ ટાટ પાસ ઉમેદવાર. છેલ્લા 6 થી 7 મહિનાથી શિક્ષકો કાયમી ભરતી અંગેનું આંદોલન કરી રહ્યા છે, પરંતુ આ સરકારને કાને આ આંદોલનનો અવાજ, એનો પડકાર કેમ નથી સંભળાતો? આંખથી દેખતી સરકાર આ કેમ નથી જોઈ શકતી? આ આંદોલન છે શિક્ષકોનું, અને વિધાનસભાની અંદર કુબેર સાહેબે રજૂ કરેલા આંકડા છે કે ગુજરાતમાં 1606 એવી શાળાઓ છે કે જ્યાં માત્ર ને માત્ર એક જ શિક્ષક છે. તો કેવી રીતે આ શાળાઓ ચાલશે? સાહેબ, તમે વાત તો બહુ કરો છો કે શિક્ષિત ગુજરાત, મોડલ ગુજરાત, શાળાની અંદર સુવિધાઓ આપો છો, ટેકનોલોજી આપો છો, તમે ગીતાના પાઠ ભણાવવા માંગો છો,